વડોદરા શહેરના યાકુતપુરા મદાર મોહલ્લા ખાતે છેલ્લા 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે તંત્ર દ્વારા નોટિસો બજાવાઈ હતી। ત્યારે આજરોજ તારીખ 20 જાન્યુઆરીએ અહીંના વિસ્તારમાં મેગા ડિમોલેશન માટે જિલ્લા કલેક્ટર સહિતની અન્ય ટીમો સ્થળ પર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી, જ્યાં મામલાની ગંભીરતા જોતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। યાકુતપુરામાં મગરસ્વામી આશ્રમ પાસે આવેલ મદાર મોહલ્લાના રહીશોએ ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી હતી। સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં સરસિયા તળાવ, સરકારી તળાવના બિનસરકારી નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રહેણાંક તેમજ કોમર્શિયલના બાંધકામ હતા। આશરે લગભગ 1995થી આ પ્રક્રિયા ચાલતી હતી। ભૂતકાળમાં હુકમો પણ થઈ ચૂક્યા હતા, ત્યારે આજરોજ તંત્ર દ્વારા અમલવારી હાથ ધરવામાં આવી હતી। સરસિયા તળાવ મગર સ્વામી આશ્રમની આસપાસ જે સરકારી સર્વે નંબર છે એમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રહેણાંક તેમજ વાણિજ્યના જે એકમો હતા એમના ઉપર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 3ની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાનો હુકમ કરેલો હતો, જે હુકમની અમલવારી ચાલુ છે અને હાલ અમે વાણિજ્ય એકમો દૂર કરી રહ્યા છીએ। સરકારી જમીન ઉપર જે અનધિકૃત દબાણો થયેલા છે એને ડિમોલિશનની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહી છે, જેમાં રેવન્યુની ટીમ સાથે કોર્પોરેશનની ટીમ અને મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર છે, જેમાં 2 ડીસીપી, એસીપી અને પીઆઈ, પીએસઆઈ સહિતનો એસઆરપીની એક કંપની સહિતનો 190થી વધુનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। અમે આ આખા વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરી રહ્યા છીએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય।